વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ 7 વનસ્પતિની જાણકારી મેળવીએ. તો પ્રશ્ન 1, વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકરણને આધારે નીચેનામાંથી કયા પ્રકારમાં વર્ણી શકાય નહીં? તો કયા પ્રકારમાં? છોડમાં વર્ણી શકાય, શ્રુપમાં વર્ણી શકાય, વૃક્ષમાં વર્ણી શકાય, ઘાસમાં વર્ણી શકાય નહીં. તો જવાબ શું થશે? ડી. ઓપ્શન ડી. ઓપ્શન ડી. 2, નબળા પ્રકાંડવાળી વનસ્પતિમાં આસપાસની કોઈ વસ્તુનો આધાર લઈને ઉપર ચડે છે, તો તમે તેને કયા પ્રકારની વનસ્પતિ કહેશો? એ વનસ્પતિ છે વેલા. વેલા હોય એ ઉપર ચડે, બરોબર. 3, શ્રેય ખેતરમાં તરબૂચના વેલાને જમીન પર ફેલાયેલા જોઈએ છે, તો તેને શું કહે છે? જમીન પર ફેલાવે તો ભ્રૂપ્રસારી કે ભૂમિ ઉપર પ્રસરણ પામતા હોય તેને ભ્રૂપ્રસારી કહેવામાં આવે છે. 4, નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ જમીનમાં રહે છે? જમીનમાં રહેતો હોય એવું તો એ મૂળ. મૂળ જમીનની અંદર રહે, બરોબર. બાકીની વસ્તુ જમીનની ઉપર રહે. રાકેશ રાહુલને મૂળના પ્રકારો વિશે સમજાવી રહ્યો હતો, તો નીચેનામાંથી કયા પ્રકારના મૂળનું વર્ણન કર્યું હશે? તો કયા મૂળનું? તંતુમય. કયા મૂળનું? તંતુમય. તો છોટીમય, તંતુમય, બરોબર. તો આ બધા મૂળના પ્રકારો છે. તો તંતુમય આપેલું છે, તો તંતુમય શું છે? મૂળનો પ્રકાર છે. 6, નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે? તો શું આવશે એમાં? પ્રકાંડ. શું આવશે? પ્રકાંડ. 7, વનસ્પતિની સીધી અને ટટ્ટા ઊભી રહી શકે છે. વનસ્પતિ સીધી અને ટટ્ટા ઊભી રહી શકે છે, તો તે માટે વનસ્પતિનું કયું અંગ જવાબદાર છે? તો કયું અંગ જવાબદાર છે? પ્રકાંડ. તો જવાબ આવશે પ્રકાંડ. 8, પર્ણને નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ભાગ લેતું નથી? નથી પૂછ્યું છે, તો જવાબ આવશે ઘનીભવન. ઘનીભવન ભાગ લેતું નથી. 9, એક વનસ્પતિના પર્ણમાં તમને સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે, તો તેને આધારે તે વનસ્પતિના મૂળ કેવા પ્રકારના રહેશે? તો એ મૂળ કેવા પ્રકારના છે? તંતુમય મૂળ પ્રકારના હશે. 10, કોઈ વનસ્પતિના મૂળ છોટીમય મૂળ ધરાવે છે, તો તેના પર્ણનો આકાર કયો હશે? એ જાલાકાર શિરાવિન્યાસ હશે. 11, નીચેનામાંથી શાનું પ્રકરણ ખોરાકનો સંગ્રહ કરે છે? તો ખોરાકનો સંગ્રહ કરતું હોય એ શું છે ભાઈ? આદુ. શું આવશે? આદુ. ખોરાક કયું શાનું પ્રકરણ જે ખોરાકનું સંગ્રહ કરે છે? તો આદુ. ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું ખાલી જગ્યા છે, તો એ શું છે ભાઈ? એ પર્ણ છે. 13, નીચેનામાંથી કયું ખોરાકનો સંગ્રહ કરતું મૂળ નથી? ખોરાકનું સંગ્રહ કરતું મૂળ કયું નથી? તો 13 આવશે સી, સુરણ. 14, વનસ્પતિનો કયો ભાગ રંગીન અને સુગંધીદાર તથા આકર્ષે છે? એ છે ભાઈ આકર્ષતું હોય એવો આપણે કયો ભાઈ ભાગ હોય? પુષ્પ હોય. 15, પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષણ હોય છે? એટલે રંગબેરંગી આપણે ફૂલા હોય ભાઈ, તો એના જે પોદો જે હોય, ફૂલનો પોદો, એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે દલપત્ર કહીએ છીએ. 16, બુજોએ પહેલીને કહ્યું કે હું પ્રથમ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ અને ત્યારબાદ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકરણ બોલીશ, તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? અસત્ય છે. તો પહેલું કયું આવું જુઓ? ખોરાકનો સંગ્રહ કરતું પ્રકરણ, પ્રથમ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ આવું જુઓ. પહેલું મૂળ જે ખોરાકનો સંગ્રહ કરતું, અને પછી ખોરાકનો સંગ્રહ કરતું પ્રકરણ. પહેલું મૂળ આવું જુઓ અને પછી પ્રકંડ આવું જુઓ. એવી વસ્તુ શોધવાની છે આપણે.
એવી વસ્તુ કઈ છે? 16મામાં આવશે સી, બીટ અને ડુંગળી. બીટ અને ડુંગળી. એના પછી 17મામાં, નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? નથી પૂછ્યું છે, સત્ય નથી. તો કયું સત્ય નથી? કે તે લીલા રંગની પાંદડીઓ જેવી ભાગ છે જે દલપત્ર કહે છે, ખોટું છે. બાકીનો સાચો છે. કયો કયો સાચો છે? પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે, તેને આપણે વજ્રપત્ર કહીએ છીએ. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે જેને પુકેસર કહીએ છીએ. તે પુષ્પનું માદા અંગ છે જેને આપણે સ્ત્રીકેસર કહીએ છીએ. 18માં, નીચેનામાંથી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી? તો કયો? પરાગાશય. સી ઓપ્શન. કયો ભાગ? સી ઓપ્શન, પરાગાશય. 19માં, નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમય મૂળતંત્ર ધરાવે છે? આ તો આવડે. કઈ વનસ્પતિ છે? એ વનસ્પતિ છે તુલસી, જે છોટીમય મૂળતંત્ર ધરાવે છે. 20માં, નીચેનામાંથી કઈ વનસ્પતિનો છોડમાં સમાવેશ થતો નથી? નથી પૂછ્યું, છોડમાં સમાવેશ થતો નથી. તો એમાં આવશે લીમડો. લીમડો એ ભાઈ શું ભાઈ? છોડમાં સમાવેશ થતો નથી. 21માં, કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે? તો કરેણ એ કયા પ્રકારની છે ભાઈ? એ કરેણ એક શ્રુપ પ્રકારની વનસ્પતિ છે. 22માં, કઈ વનસ્પતિ મૂળ તંતુમય મૂળતંત્ર ધરાવે છે? તંતુમય મૂળતંત્ર ધરાવતું હોય એવી ભાઈ વનસ્પતિ, બરોબર? તો એવી વનસ્પતિ છે કેર, જે તંતુમય મૂળતંત્ર ધરાવે છે. 23માં, કઈ વનસ્પતિ પર્ણ જાલાકાર શિરાવિન્યાસ હોય છે? જાલાકાર શિરાવિન્યાસ. વડ એ જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે, પર્ણ એ જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. 24માં, પુષ્પના એવા ભાગનું નામ આપો કે જે કીટકોના આકર્ષવાનું કામ કરે છે. જે આપણા મધ બેસે એ કઈ વસ્તુ ઉપર બેસે છે ભાઈ? આકર્ષે છે. તો એ વસ્તુ છે દલપત્ર. કઈ આવશે? દલપત્ર. 25માં, પર્ણનો લીલો રંગ શાને આભારી હોય છે? તો ક્લોરોફિલને. 26માં, વનસ્પતિનો અનુક્રમે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુઓનો ઉપયોગ કરે છે? તો કયો વાયુ છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. 27માં, ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય છે, તે માટે કઈ ઘટના જવાબદાર છે? તો બાષ્પોત્સર્જનની જવાબદાર છે. 28માં, નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી? નથી પૂછ્યું છે, બરોબર? તો નથી હોય તો એવું કયું આપશે? બધી વનસ્પતિ રંગીન પુષ્પો હોય છે. બધી વનસ્પતિમાં એવું નથી હતું, બધા રંગીન પુષ્પો હોય, બરોબર? ચલો 29માં, નીચેનામાંથી કયું પણ પ્રકરણ સાથે જોડાયેલું નથી? નથી પૂછ્યું છે, બરોબર? પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો છે કે નથી. તો કયું ધરાવતું નથી? કાર્ય પ્રકરણ સાથે જોડાયેલું નથી પૂછ્યું છે. તેમાં જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. 30માં, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો નથી તો એવું શીરાઓ જે પર્ણરંધ્રને ભેજ બહાર કાઢવો એ ખોટું છે. બાકીના બીજા સાથે છે. કયા કયા સાથે? પર્ણદંડ, તો પર્ણનો દંડ સાથે જોડાય છે. પર્ણપત્ર, તો પર્ણનો લીલો સપાટ ભાગ. પર્ણ કિનાર, પર્ણનો આકાર આપવો, એ બધું સાચું છે. બાકી આ શિરાઓ જે ખોટું છે. 31માં, નીચેનામાંથી કયા જોડકાનું લક્ષણ ઘાસ જેવા જોવા મળે છે? તો ઘાસ જેવા જોવા મળતા હોય એવું વસ્તુ કઈ છે? તો સમાંતર શિરાવિન્યાસ તંતુમય મૂળતંત્ર, બરોબર? મૂળ કયું ધરાવે? તંતુમય મૂળતંત્ર, અને સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. 32માં, પ્રકણના લક્ષણો અને વનસ્પતિ
ના આકારને આધારે નીચેનામાંથી શું સત્ય નથી? સત્ય નથી એવું પૂછ્યું છે. તો શું સત્ય નથી? તો પ્રકોંડ એ જમીનની ઘણા ઊંચા અને ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે જે છોડ છે, ખોટું છે. તો સાચું કયું છે? તો નબળું પ્રકોંડ કે જે સ્થિર રહી શકતું નથી તે ભ્રૂ પ્રસારિત છે, એ પણ સાચું છે. લીલું નાજુક પ્રકોંડ એક શ્રુપ છે, એ પણ સાચું છે. જાડું મજબૂત કે તેનાને આધારે પાસેથી શાખાઓ નીકળે છે, એ પણ સાચું છે, જેને વૃક્ષ કહીએ છીએ, એ પણ સાચું છે. 33માં પ્રકાશ સંશ્લેષણ વિશે નીચેનામાંથી વાક્યો કયું વિધાન ખોટું છે તે જણાવો. ખોટું વિધાન જણાવવાનું છે તો કયું આવશે? ઓક્સિજનનું શોષણ એ ખોટું છે. 34માં કયા પુષ્પોના દલપત્રો જોડાયેલા હોય છે? તો કયા જોડાયેલા હોય છે? તેમાં ધતુરો જોડાયેલા હોય છે. ખોરાકના સંગ્રહને આધારે અલગ તારો. તો અલગ તારવામાં શું હોય છે? મૂળો જે અલગ પડે છે. કઈ વનસ્પતિમાં વધુ શાખાઓ હોતી નથી? શાખાઓ વધુ ના હોય એવું ભાઈ વનસ્પતિ કઈ છે? તો એ વનસ્પતિ છે એક પણ નહીં. બરોબર, એવી એક પણ વનસ્પતિ નથી. વધુ શાખાઓ એવી એક પણ વનસ્પતિ નથી. 37માં અશોક વનસ્પતિના પર્ણનું અવલોકન કરીને તે સોટીમય મૂળતંત્ર ધરાવે છે તેમ નક્કી કર્યું તો તે નીચેના પૈકી કયું પર્ણ હશે એવું પૂછ્યું છે તો કયું આવશે? તુવેરનું પર્ણ. 38માં બગીચામાં ગયેલ સાનિયા રંગબેરંગી ફૂલો જોઈને ખુશ થઈ ગઈ તો તે ફૂલ કયો ભાગ જોઈને ખુશ થઈ હશે? બગીચામાં ગયેલી સાનિયા રંગબેરંગી ફૂલો જોઈને ખુશ થઈ હોય તે ફૂલોમાં કયો ભાગ જોઈને ખુશ થઈ હશે ભાઈ? તો એ ભાગ હશે દલચક્ર. કઈ હશે? દલચક્ર. 39માં કલ્પેશભાઈ તેમના પુત્રના પંથને રાત્રે ઝાડ નીચે સૂવાની ના પાડે છે તો તેના પાછળ કઈ ઘટના જવાબદાર હશે? તો એ હશે શ્વસન. કઈ હશે? શ્વસન. ચલો તમને અહીંયા નીચે ચિત્ર આપેલું છે તો ચિત્રમાં પી દર્શાવે છે તો પી શું દર્શાવે છે? તો પી શું દર્શાવે છે? બીજાશય. શું દર્શાવે છે? બીજાશય. 41માં નીચે આપેલી આકૃતિમાં એ અને બી અનુક્રમે શું દર્શાવે છે? તો એ શું દર્શાવે છે? પરાગાશય અને તંતુ. 42માં મનુષ્યના કરોડરજ્જુ જેવી બીજાશયની અંતઃપટલમાં જોવા મળતી મણકા જેવી રચનાને શું કહે છે? તો મણકા જેવી રચનાને આપણે શું કહીએ છીએ? અંડક. શું કહીએ છીએ આપણે? અંડક. 43માં નીચે આપેલી આકૃતિમાં પી શું દર્શાવે છે? તો પી એ શું દર્શાવે છે? પર્ણદંડ. શું દર્શાવે છે? પર્ણદંડ. 44માં તમારા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ કરતો ઓછી ઊંચાઈવાળી વનસ્પતિને શું કહેવાય? એવી વનસ્પતિને આપણે છોડ કહીએ છીએ. શું કહીએ છીએ? છોડ. 45માં બગીચામાં ઉડતું પતંગિયું ફૂલનો કયો ભાગ જોઈને આકર્ષે છે? તો એ ભાગ છે દલચક્ર. શું આવશે? દલચક્ર. 46માં નીચેનામાંથી કઈ વનસ્પતિ ક્ષુપ છે? તો ક્ષુપ પૂછી છે. છોડ પણ નહીં, વૃક્ષ પણ નહીં, વચ્ચેની વનસ્પતિ કે જે એની ઊંચાઈ ફિક્સ હોય, થોડી મીડિયમ હોય. બરોબર, તો એ વનસ્પતિ કઈ છે? એ વનસ્પતિ છે બી, કે જેને આપણે શું કહીએ છીએ? ક્ષુપ પ્રકારની વનસ્પતિ. બરોબર, શું આવશે? બી. ક્ષુપ પ્રકારની વનસ્પતિ. અને શું કહેવાય? આને છોડ કહેવાય. શું કહેવાય? છોડ. અને આને શું કહેવાય? વૃક્ષ. શું કહેવાય? વૃક્ષ. એના પછી 47માં ધતુરાના પુષ્પનો આકાર કોના જેવો હોય છે? તો ધતુરાના પુષ્પનો આકાર
એ ગળણી જેવો હોય છે. 48માં બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના કયા ભાગમાં થાય છે? તો એ ભાગ છે પર્ણ. 49માં રેહાન બે જોડકા આપેલા છે, બરોબર? તો એ જોડકામાં ક્ષુપ પ્રકારની વનસ્પતિ કઈ છે, વૃક્ષ પ્રકારની કઈ છે અને છોડ પ્રકારની કઈ છે? તો એ જોડકા જોડવાના છે. એમાં આપણે જોડકા જોડીએ. ચલો, તો પહેલાં શું આવશે? આસોપાલવ. આસોપાલવ શું છે? તો આસોપાલવ એક પ્રકારનું વૃક્ષ છે. ચલો, તુલસી. તો તુલસી એક પ્રકારનું શું છે? છોડ છે. અને ચીકુડી. ચીકુડી એ શું છે? ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. તો જવાબ કયો આવશે? તો જવાબ આવશે એમાં વાય. તો એમાં વાય. ચલો, 2માં ઝેડ. તો 2માં ઝેડ હોય એવું, હા, બરોબર. અને 3માં એક્સ. તો બરોબર, એ આવશે જવાબ. શું આવશે? એ. ચલો, 50માં કૃપા તેના ખેતરમાં રહેલી વનસ્પતિનું અવલોકન કરે છે. તેનું પ્રકરણ લીલું અને કુમરું હોય છે. તો તે વનસ્પતિ કઈ હશે? તો એ વનસ્પતિ હશે ટામેટાનો છોડ. કયો હશે? ટામેટાનો છોડ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 8 જોઈશું.